કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નવસારીના ઘોડાપુર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં સમીક્ષા કરી તંત્રને રાહત કામગીરી ઝડપી બનાવવાની સૂચના અપાઈ. નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિના મંત્રી શ્રી સી.આર. પાટીલે સૌપ્રથમ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ ખાતે જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન પૂરથી સર્જાયેલી પરિસ્થિતિ, રાહત અને પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા કરી અસરગ્રસ્ત લોકોને ઝડપથી સહાય પહોંચે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારબાદ તેઓ ગણદેવી પહોંચ્યા હતા. કરંટ લાગવાથી દુઃખદ રીતે મૃત્યુ પામેલા 3 મૃતકોના પરિવારજનોને સહાયના ચેકનું વિતરણ કરી તેમની પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત શ્રી સી.આર. પાટીલે ચીખલી, બિલીમોરા અને ગણદેવીના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી અને તેમની મુશ્કેલીઓ જાણી હતી. સાથે જ ચાલી રહેલી રાહત અને પુનઃસ્થાપન કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિતના આગેવાનો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી મહાનગરપાલિકા કમિશનર, મેયરશ્રી, પદાધિકારીઓ, નવસારી જિલ્લા કલેક્ટર, અધિકારીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે સંયુક્ત રીતે લગભગ 3 વીકમાં ત્રીજી વખત આ પૂર આવ્યો છે અને એ સ્થિતિની અંદર પહેલા જે નુકસાન થયું એનાથી ઓછું બીજી વાર અને બીજી વાર થયું એનાથી ઓછું ત્રીજી વાર થાય કે પહેલા પૂરને કારણે સર્જાયેલી સ્થિતિમાંથી જે શીખવા મળ્યું એ તકેદારીના પગલાં લેવાને કારણે આજે આ ત્રીજી વારના પૂરની અંદર રેસ્ક્યુ માટે એક પણ ફોન કલેક્ટરને કે મ્યુનિસિપલ કમિશનરને નથી આવ્યો. એ બહુ જ મહત્વની ઘટના છે. સાથે સાથે અગમચેતી લગભગ 11 થી 12 હજાર જેટલા મહાનગરપાલિકાના અને નવસારી જિલ્લાના જે અસરગ્રસ્ત થઈ શકે એવા લોકોને પહેલાથી યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવાને કારણે એમને પણ કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. એમના માટે પહેલાથી જ ફૂડ પેકેટ, અમને ગરમ ગરમ પૌષ્ટિક આહાર મળી રહે, હાઇજેનિક આહાર મળી રહે એની પણ વ્યવસ્થા આ મેયરશ્રી, કમિશનરશ્રી અને કલેક્ટરશ્રી અને જિલ્લા પ્રમુખોને બધાએ કરી છે. હું નવસારીના સૌ એનજીઓને પણ ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે એમણે પણ પોતાની બધી જ વ્યવસ્થા કરી. એમણે પહેલા દિવસથી ફૂડ પેકેટ પણ આપ્યા, એમણે વાસણોની કીટ પણ આપી, કોઈએ અનાજની કીટો આપી, કોઈએ બ્લેન્કેટો આપ્યા અને એ રીતે સરકાર દ્વારા પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે રીતે છૂટા હાથે મદદ કરવામાં આવી છે એના કારણે આ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે કાર્યકર્તાઓને એક બળ પણ મળ્યું છે. લગભગ 23 થી વધુ આ 3 પૂર મળીને મૃત્યુ થયા છે. પરંતુ જો આ પ્રયત્ન ના થયા હોત તો કદાચ આ આંકડો ખૂબ મોટો થવાની શક્યતા હતી. એટલા જ માટે જે નવસારી જિલ્લાના તરવૈયા યુવાનો એમણે પોતે પણ લગભગ 1400 જણનું લિસ્ટ બન્યું છે. એમણે પણ આ પૂરની અંદર પોતાના ઘરની કે પોતાના જીવને જોખમમાં નાખીને પણ એમણે બચાવ કામગીરી કરી. એનડીઆરએફની ટીમ આવી, એમણે પણ કામ કર્યું. જે નગરપાલિકા અને મહાનગરપાલિકા અને કલેક્ટરના સૌ અધિકારીઓ અને સૌ કર્મચારીઓ પણ ખૂબ સારું કામ કર્યું. સફાઈમાં પણ પહેલા પૂર પછી જે ગંદકી હતી એમાં પણ સુરતના કર્મચારીઓ સાધનો સાથે આવ્યા અને એમને પણ જે કામગીરી કરી એમાં પણ સુરતના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજનભાઈએ જે ટીમને મોકલી એના કારણે જલ્દીથી તે ગંદકીને પણ દૂર કરી શક્યા કે જેમાંથી રોગચાળો ના ફેલાય એ તકેદારી રાખવામાં અનુકૂળતા થઈ છે. હું ફરીથી આપ સૌને વિનંતી કરીશ કે આપના માધ્યમથી અમે આનો કાયમી ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવા તરફ જઈ રહ્યા છીએ. એની માહિતી લોકો સુધી પહોંચે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અલગ અલગ યોજનાઓ, એનજીઓની મદદ અને લોકોની મદદ સાથે મળીને ભવિષ્યમાં આવા કોઈ પણ પૂરમાં શિફ્ટિંગ ન કરવું પડે એ પ્રકારની વ્યવસ્થા અમે વિચારવા જઈ રહ્યા છે. એની પર પ્લાનિંગ પણ કરી રહ્યા છે. આપણે સૌ સાથે મળીને નવસારી જિલ્લાને એક મોડેલ જિલ્લા તરીકે વિકસાવવા માંગીએ છીએ કે પૂરમાં પણ કયા પ્રકારની તકેદારી અગમચેતીથી રાખીએ એટલા માટે રેસ્ક્યુ કે કેશડોલ કે બીજા કોઈ મદદની જરૂર ના પડે, ફૂડ પેકેટની પણ જરૂર ના પડે એ પ્રકારની વ્યવસ્થા તરફ વિચારી રહ્યા છે. આપ સૌનો પણ એમાં મદદ મળી એવી અપેક્ષા છે.